सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् द्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुस्तुरासुरगणाः। देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुस्तुरासुरगणाः। देवाय तस्मै नमः। चौथ અને 15 संतुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः। हर्षामर्षभयोद्वेगै मुक्तो यः स च मे प्रियः। ભક્ત કેવા પ્રકારનો હોય એનું નિરૂપણ ભગવાન કરે છે અને એ ભક્તના લક્ષણને દર્શાવતા પ્રારંભ કર્યો અદ્વેષ્ટા
એટલે અદ્વેષ્ટા ઇત્યાદિ ગુણો જેના અંતરમાં રહેલા છે એને કહેવાય ભક્ત. પણ અહીંયા સાથે સાથે એક બીજી વસ્તુ પણ જોવાની છે કે અંતરના ગુણો આવી જવાથી પણ ભક્ત બની જવાતું નથી. ખરેખર છે તો ભક્તના લક્ષણ, પણ માત્ર ગુણો પ્રાપ્ત થઈ જવાથી એ ભક્ત કહેવાય નહીં. કારણ કે ભક્તિ કોને કહેવાય એના માટે દર્શાવે છે, ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણઃ ભક્તિ પ્રિયો માધવ. માધવને શું ગમે છે? ભક્તિ. એટલે કે છે ન ચ ગુણઃ, માત્ર ગુણથી ભગવાન પ્રસન્ન નથી થતા. ભક્ત્યા તુષ્યતિ કેવલમ, ભગવાન માત્ર ભક્તિથી જ સંતુષ્ટ થાય છે. ન ચ ગુણૈહિ, ગુણોથી નહીં. કારણ કે ભક્તિ પ્રિયો માધવ, ભગવાનને ભક્તિ ગમે છે. તો કે ભક્તના લક્ષણ અને ભક્તિમાં શું ભેદ? ભક્તિનો અર્થ નારદ ભક્તિ સૂત્રમાં આપણે સ્પષ્ટ રીતે સમજી લીધો છે કે જેના અંતરમાં અનેક ગુણો તો છે, પણ સાથે સાથે એ જે ભગવાનની ભક્તિ કરે છે એના માટે જો પ્રેમ ન હોય તો એ ગુણો એને ભક્ત બનાવી શકે નહીં. એટલા માટે અંતરના ગુણોની સાથે ભગવત પ્રેમ પણ જરૂરી છે. ઘણા બધાની અંદર સદ્ગુણ તો ઘણાય હોય, બીજાને દાન દેવાની વૃત્તિ હોય, ક્રોધ ન કરતા હોય, લોભ વૃત્તિ નથી, મોહ મદ માત્સર્ય, આ બધા જ વૃત્તિઓ ઓછા પ્રમાણમાં, પણ છતાંય ભક્ત નથી. ધ્રુવજીને આપણે ભક્ત કહેતા હોઈએ જરૂર, પણ એના અંતરમાં પણ કામના હતી, એના અંતરમાં પણ કામને કારણે ક્રોધ જન્મેલો. એટલા માટે ભગવાનને જે પ્રિય ભક્ત છે એવું કહી શકાય નહીં. કારણ કે જ્યારે અંતરમાં કામ વૃત્તિ ઉઠે તો સાથે ક્રોધ આવી જ જાય. કામ વસાત તો એમણે તપ કરેલું હતું અને ભગવાન પ્રસન્ન થયા હોય અને ભગવાન પાસે એમણે જે ઈચ્છા હતી એ દર્શાવી. ભલે પાછળથી પછી પશ્ચાતાપ પણ થયેલો છે, પણ કામના હતી અને એના જ કારણે કામના કઈ હતી? પિતા માટે, પછી પેલા વાલસયો ભાઈ, સાવકો ભાઈ, એના માટે પ્રેમ હતો. એટલા માટે તો એવું કહેવાય છે કે ઉત્તમ એનો ભાઈ, એને કોઈ યક્ષએ મારી નાખેલો, હત્યા કરી યુદ્ધની અંદર. તો ત્યારે એને યક્ષ ઉપર ધ્રુવજીને એટલો ક્રોધ ચડી ગયો કે એણે શસ્ત્ર ઉઠાવીને નક્કી કર્યું કે બધા જ યક્ષોને મારી નાખીશ. યક્ષોનો સમૂહ, જેમ પરશુરામજીએ તો કે ક્ષત્રિયને, પણ એમણે તો એ તો ભગવાનના અવતાર હતા અને એ વખતના ક્ષત્રિયો એવા પ્રકારના હતા. પણ અહીંયા એક યક્ષના ગુનાને કારણે કે બધાને મારી નાખીશ. નારાયણ અસ્ત્ર ઉપાડ્યું, છોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે મનુ મહારાજે આવી, કારણ કે એમના દાદાજી છે મનુ મહારાજ, એમણે આવી અને એમને ઉપદેશ કર્યો અને શાંત કર્યા કે એ કાર્ય આપણું નથી. તો કહેવાનો અર્થ છે કે ભગવાન ગુણ, એના અંતરમાં ઘણા ગુણ હતા, પણ પ્રિય પાત્ર ફરી પાછા બીજા હતા. એટલા માટે ભક્તિ એનો અર્થ સેવા, પૂજા, જપ, તપ કરતા હોઈએ તો ભગવાનના મતે એ ભક્ત નથી. જો એ પૂજા ઇત્યાદિ કર્મ કરી અને સામે કંઈક માગણી કરી લઈએ, ફળની ઈચ્છા છે, તો એ અહીંયા ભક્ત કહે છે એ પ્રિય ભક્ત નથી. ભગવાન જે વારંવાર કહે છે તમે ભક્ત પ્રિય, એ પ્રિય નથી. અથવા તો કંઈ જોઈતું નથી, પણ
જે ભગવત કાર્ય કરીએ છીએ, જપ કરીએ છીએ અને મન બીજે ફરે છે, તો એ પણ ભગવાનનો પ્રિય ભક્ત નથી. એટલે જ્યાં પ્રિયતા હશે ત્યાં જ ચિત્તની વૃત્તિ જશે. એટલે પ્રિય ભક્ત કોણ? તો ભગવાને અહીંયા એટલે શ્લોકમાં કહ્યું કે ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ ગમે છે ને ભક્તિનો અર્થ છે પ્રેમ. સા પ્રેમ સ્વરૂપા. એ ભક્તિ કોણ છે? જેમાં માત્ર ભગવત પ્રેમ જ છે. અને એટલા માટે આ પ્રકારનો ભક્ત કે જેને મહાત્મ્ય જ્ઞાન છે, ભક્તિનો અર્થ કરે છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હતું. ત્યાં જ કહ્યું છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વકસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. ભક્તિ કોને કહેવાય? ભક્તિ રીત્યભિધીયતે. આ ભક્તિ છે. કોને કહેવાય? મહાત્મ્ય જ્ઞાન જેમાં છે. સુદૃઢ, દ્રઢ ભક્તિ છે. અને સાથે અધિક સ્નેહ, સર્વતોધિક સ્નેહ. જેને અત્યંત પ્રેમ છે ભગવાન માટે, એના માટે અહીંયા કે છે એ ભક્તિ છે. તો આપણા મનમાં જે ભક્તિ વિશેની ધારણા છે, ભક્ત વિશેની ધારણા છે, ભ્રમ છે, એ બધા જ ભ્રમને ભગવાન ભાંગી નાખે છે કે આ ભક્ત નથી. અને કદાચ તમે એને ભક્ત કહેતા હશો તો મારો પ્રિય એ નથી. એટલે અહીંયા બતાવે છે કે પ્રિય ભક્ત કોને કહેવાય. અને એના અનુસંધાને આપણે જોયું કે જે સંતુષ્ટ છે, યોગી છે, યતાત્મા છે અને દ્રઢ નિશ્ચય, અને સાથે જેની અર્પિત મનબુદ્ધિ છે. દરેકના અર્થ આપણે જોયા. અને એમાં કહેવાનો અર્થ છે કે ભગવાનને પ્રિય થવા માટે મુખ્ય વસ્તુ જે વારંવાર કહેતા હોય એ મુખ્ય હોય. અને તમે જુઓ આગળના શ્લોકોથી જે વારંવાર કહે છે એ એક વસ્તુ છે મન બુદ્ધિનું અર્પણ થવું. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય. તો અહીંયા અને બીજા અધ્યાયોમાં ભગવાન મનને અર્પણ કરવાનું કહે છે. એટલા માટે અહીંયા દ્રઢ નિશ્ચય હશે એ જ મન બુદ્ધિને અર્પણ કરી શકે. અને મન બુદ્ધિને અર્પણ કરવી એનો અર્થ પણ જોયેલો હતો કે એમાં જ અર્પિત જ છે. મારા છે જ નહીં તો અર્પણ ક્યાં કરવાના? એટલે મમત્વ ભાવને દૂર કરવું એટલે અર્પણ. અને એના પૂર્વે નિશ્ચયની દ્રઢતા હશે તો જ અર્પણ થશે. સત્યનું જ્ઞાન હશે તો જ મન બુદ્ધિ અર્પણ થશે. અને સત્યનું જ્ઞાન શું છે? એક અધિષ્ઠાન પરમાત્મા જ સત્ય છે. બીજું બધું જ સંપૂર્ણ જગતની અંદર આ શરીર પણ કેવું છે? મિથ્યા. મિથ્યા એટલે પ્રતીતિ માત્ર, પણ એમાં કંઈ સત્યતા રહેલી નથી. આ નિશ્ચય ભક્તનો દ્રઢ છે, જ્ઞાની ભક્તનો, કે સત્ય તો એક પરમાત્મા જ છે. એટલા માટે નિશ્ચયની દ્રઢતા લાવવા માટે આ વિચાર રોજ કરવા જેવો છે. પહેલાંય મેં ઘણી વાર કહ્યું છે કે મારા માટે સાચું શું છે, આપણા માટે સાચું શું છે એ નક્કી કરવા માટે આપણા દિવસના ક્રમને જોઈ લેવાનો કે એમાં કમ્પલસરી ક્યું આવે છે, મહત્વનું ક્યું લાગે છે. એના માટે સમય વધુ જતો હશે. તો કે ભોજન પ્રથમ તો ત્યાંથી શરૂઆત થાય, દિવસનો પ્રારંભ કરાગ્રે બોલીએ કે ન બોલીએ, પણ સવારમાં ગરમ ભાખરી એ તો જોઈએ. તો શરીર ટકાવવાની વસ્તુ જુદી છે અને જોઈએ જ એ વસ્તુ જુદી છે.
પણ દિવસમાં કોને મહત્વ આપીએ છીએ, હે ને? મારા માટે કમ્પલસરી શું છે? કમ્પલસરી શરીર થઈ જાય, કમ્પલસરી નોકરી થઈ જાય, કમ્પલસરી ઘરના સ્વજનો થઈ જાય, એ બધાને સાચવી લઉં, પછી સમય મળે તો ભગવાન માટે નીકળે. કમ્પલસરી જ્યાં સુધી સત્સંગ નહીં થાય ત્યાં સુધી દ્રઢ નિશ્ચય નહીં થાય. ભગવત કાર્યમાં મુખ્ય સત્સંગ એટલા માટે છે, મને ઢંઢોળે છે, મને વિચાર કરતા શીખવે છે. પણ બીજું બધું મહત્વનું ત્યાં સુધી દ્રઢ નિશ્ચય નથી તો મન બુદ્ધિનું અર્પણ પણ નહીં થાય. અને એટલે અર્પણ કરવુંનો અર્થ જ છે કે જે સત્ય છે પરમાત્મા એ જ કરનાર છે, બધું કરનાર કરાવનાર એ જ છે, શરીરને ચલાવનાર પણ એ છે. પણ આપણે શું માનીએ છીએ? હું ચલાવું તો ચાલે, હું કરું તો થાય. અને એટલા માટે સત્યતાનો નિશ્ચય હશે તો દરેક ક્રિયા વખતે સ્મરણ થશે. એ સ્મરણ એ જ કહેવાય અર્પણ. પણ આ સ્મરણ ક્યારે થાય? જ્યારે નિત્ય નિરંતર સત્સંગ સાથે જોડાયેલા રહીએ, શરીર સાથે ઘર સાથે જોડાયેલા રહીએ તો એ મહત્વનું, તો સ્મરણ એનું થશે. અને સ્મરણ એનું તો અર્પણ પણ એનું, તો એને અર્પણ થઈને રહીશું. એટલા માટે અર્પણ એ બહુ મહત્વની વસ્તુ છે. અને જેનું મન બુદ્ધિ અર્પણ થયું એ જ ભગવાનને પ્રિય. તો એવી રીતે ભગવાનના ભક્તમાં કોણ પ્રિય છે એને અહીંયા ભગવાન પોતે દર્શાવે છે. અને આગળ શ્લોકમાં ગયા વખતે થોડો અર્થ જોયો કે ભક્તમાં બીજી કઈ વિશેષતા હોય, ક્યાં ગુણો હોય? તો કે છે યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત અપી ન ઉદ્વિજતે ચ યઃ. એટલે ઉદ્વેગ જેનામાં નથી, જે સમયે સમયે ઉદ્વિગ્ન એટલે કે ને હાંફળો ફાંફળો, ગભરાયેલો, બેચેન, આ જે થતો નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય, આગળ પરિસ્થિતિઓ પણ બતાવશે, પણ જે ઉદ્વિગ્ન નથી થતો. કારણ કે જ્યારે પોતે કોઈથી ઉદ્વિગ્ન થાય, એ ભગવાને બંને બાબતો બે સામસામે દ્રષ્ટિકોણથી બતાવ્યું. પોતે ઉદ્વિગ્ન કોઈથી થાય કે કોઈ એનાથી ઉદ્વિગ્ન થાય, ત્યારે બંને પરિસ્થિતિમાં ચિત્તની સ્થિતિ ઉદ્વેગથી સહિત છે. જેનામાં ઉદ્વેગ ભરેલો છે ચિત્તમાં ઉદ્વેગ ભરેલો હોય તો પછી ત્યાં સ્થાન જ નથી પરમાત્માને માટે. ભગવત સ્મરણનું કેવું સ્થાન છે? ઉદ્વેગ જ ભરેલો હોય એમાં સ્મરણ થઈ શકે નહીં. એટલે કે છે અહીંયા પોતાનાથી કોઈને ઉદ્વેગ થતો નથી. એટલે કે બીજાને ગભરાવાની જરૂર નથી. સાધુ ન હોય તે કારજહાની. ચોપાઈમાં કે સાધુ એ નથી કે જે બીજાને હાનિ કરે. અને અહીંયા તો ભક્ત એટલે સાધુની જ વાત છે. ભાષ્યકાર તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે સંન્યાસી નઃ. કારણ કે આ લક્ષણ 100% સંપૂર્ણ રીતે સંન્યાસી સાધુ સંતમાં જ આવી શકે. કારણ કે એને પહેલેથી બહારથી જ મમત્વ છૂટી ગયેલું છે, અહમતા પણ નબળી પડેલી છે. ત્યારે જ એનાથી કોઈને ઉદ્વેગ ન થાય. મારાથી કોઈને ઉદ્વેગ થાય એની પાછળનું કારણ છે મારામાં રહેલો સ્વાર્થ, મારામાં રહેલી કામના. પણ અહીંયા કહે છે કે જેનાથી કોઈને ઉદ્વેગ નથી, એટલે સમજી લેવાનું કે એને પોતાના કોઈ કાર્યની પૂર્તિ કરવાની બાકી નથી. સ્વાર્થ ક્યારે હોય? મારે હજી આટલું કરવાનું બાકી છે,
ભક્ત જ્ઞાની ભક્ત તો કેવો છે? કૃતકૃત્ય, કૃતમ કૃત્ય, કરવાનું બધું જ કરી લીધું, પામવાનું પામી લીધું, મેળવવાનું મેળવી લીધું. તો હવે કંઈ પામવાનું, મેળવવાનું, કરવાનું બાકી ન હોય તો પછી કઈ વ્યક્તિને એનાથી હાનિ થાય? મારાથી હાનિ, નુકસાન કોને થાય છે? જેનાથી મારે કંઈક મેળવવાનું છે. એને બીક લાગે કે ત્યાં જઈશું મારો લાભ લેશે. પેલો પદાધિકારી હોય એ નજીક જતા એને બીક લાગે કે મારી સત્તાનો દુરુપયોગ કરાવશે. પણ સત્તાધિકારી હોય, પદાધિકારી નિષ્ફિકર જઈ શકે. કેમ જઈ શકે? કારણ કે જુએ છે કે એને મારી પાસેથી કંઈ મેળવવાનું નથી. એટલા માટે એ ઉદ્વેગ નથી, એટલે એને કોઈ એનાથી હાનિ થવાનો ભય નથી. કારણ કે તસ્મિન જને ભેદા ભાવાત સૂત્ર હતું, નારદ ભક્તિ સૂત્ર. તસ્મિન જને, ભક્ત, ભક્ત કોણ છે? ભગવાનનો માણસ, હે ને? બધા કોકના માણસ હોય ને, એમ ભક્ત કોણ છે? ભગવાનનો માણસ. તસ્મિન જને ભેદ અભાવાત, ભગવાનના ભક્તને ભગવાનથી કોઈ ભેદ જ રહેલો નથી. એટલે જેમ ભગવાનથી ડરવાની જરૂર નથી એમ ભક્તથી પણ ડરવાની જરૂર નથી. એટલા માટે તો આગળ જોયું હતું કે ભગવાન તો પોતાના ભક્તની પૂજા કરે એનાથી સંતુષ્ટ થાય. બે વચ્ચે કોઈ ભેદ નથી. અને ભેદ ન હોવાનું કારણ બંનેના અંતરની સ્થિતિ સમાન છે. બહારથી તો વેશ તો જુદા છે, પણ અંતરની સ્થિતિમાં બંનેના કોઈ ભેદ નથી. ભક્ત પણ સદા પ્રસન્ન છે, કંઈ મેળવવાનું બાકી નથી, અને ભગવાન પણ સદા મુદિત વદન છે. એટલા માટે અહીંયા કહે છે કે ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ નથી. એટલે સાથે એ જોવાનું, આની સાથે અર્થ લઈ લઈએ કે ભક્તથી ડરવાની જરૂર નથી એમ ભગવાનથી પણ ડરવાની જરૂર નથી. નહીંતર આપણે ઉલટું થઈ જાય. ભક્તથી તો ન ડરીએ, પણ ભગવાનની બહુ બીક લાગે. બીક રાખવાની છે, બીક બંનેની રાખવાની છે. ભક્ત, સંતજન કે ભગવાન, બંનેની બીક રાખવાની છે. બીક વસ્તુ જુદી છે અને ઉદ્વેગ વસ્તુ જુદી છે. ઉદ્વેગ એટલે ગભરામણ, ચિંતા, વિક્ષેપ, અંતરની સ્થિતિ ડામાડોળ થઈ જવી. પણ બંનેની બીક એટલા માટે હોય કે જેથી કરીને અધર્મના માર્ગે ન જાઓ. અધર્મના માર્ગેથી પાછો લાવવા માટે એ ભક્તની પણ બીક હોય. મારી સજાગતામાં વૃદ્ધિ થાય, બીક હોય. મારા દોષપૂર્ણ કર્મમાં સુધારો થાય એટલે બીક હોય. બીક હોય પણ એનાથી ઉદ્વેગ પ્રાપ્ત નથી થતો. ઉદ્વેગ ને બીકમાં શું ભેદ છે? તો કે દ્રષ્ટાંત છે કે જ્યારે જ્યારે રાવણ, દશગ્રીવ, એ રાવણ જ્યારે રાજ્યમાં પોતાના લંકા નગરીમાં લટાર મારે, કોઈ વાર જ નીકળે લટાર મારવા, અને જ્યારે એ બધે લટાર મારવા માટે, ફરવા માટે નીકળે, ત્યારે એક શેરીથી બીજી શેરી, એક મહોલ્લાથી બીજો મહોલ્લો, આગળ આગળ લોકો દોડતા દોડતા જાય. રાવણ આવે છે, રાવણ આવે છે. એટલે બધા ગભરાઈને ઘરમાં પુરાઈ જાય. કેમ? રાવણને મન થાય એવું વર્તન વ્યવહાર કરી લે. એને અનુકૂળ ન આવે તો વ્યક્તિની હત્યા પણ કરી નાખે. રાવણને કોઈ એવો નિયમ નહોતો, કારણ વૃત્તિઓ બધી રાક્ષસી વૃત્તિ હતી. એટલે રાવણને રાક્ષસ કેમ કહેવાયો? કારણ કે વૃત્તિઓ રાક્ષસી હતી, હિંસક વૃત્તિ હતી. એવી જ રીતે કોઈ ભક્ત આવવાના હોય તો કોઈ વ્યક્તિ એમ નથી કહેતું એ ભક્ત આવે છે, ભક્ત આવે છે, તો કોઈ ઘરમાં પુરાઈ જાઓ. એને બદલે શું કરે? બધા ઘરની બહાર નીકળે દર્શન કરવા માટે. આ બંને વસ્તુનો ભેદ છે.
ઉદ્વેગ અને બીક. રાવણથી લોકોને શું થયો? ઉદ્વેગ. અને ભક્તથી શું થયો? એનો આદર થયો. આદર થયો પણ સાથે ડર તો છે જ. કયો ડર છે? ક્યાંક હું અધર્મ કરું તો એને છુપાવવું. એ અધર્મ કર્મ કરતા કરતા એની સામું જવાય નહીં. તો એ પ્રકારનો ડર છે અને એ જરૂરી છે. એવી રીતે અહીંયા કહ્યું યસ્માત ન ઉદ્વિજતે. લોક શબ્દ છે એટલે કે આ ભક્ત, જ્ઞાની ભક્ત કંઈ સમાધિમાં બેઠો હોય ત્યારે ડરવાનું નહીં, ઉદ્વેગ નહીં થાય એવું નથી કે હમણાં સમાધિ ભંગ થશે અને ક્રોધ આવી જશે, એવું નથી. ભગવાન કહે છે લોક, લોકની વચ્ચે છે. આમ તો અર્થ તો એવું છે કે લોકોને ભક્તથી ડરવાની જરૂર નથી, ઉદ્વેગ પ્રાપ્ત ન થાય. પણ અર્થ આવી રીતે પણ લઈ શકાય કે લોક એટલે લોક વ્યવહારમાં રહેલો છે, એટલે કે વ્યવહાર કાળે એનાથી કોઈએ ભયભીત થવાની જરૂર નથી. એટલે કોઈ શાંત સમાધિ સ્થિતિમાં હોય ત્યારે જ નહીં, પણ આ ભક્ત કેવો છે? લોક વ્યવહાર વચ્ચે રહેલો છે. વ્યવહાર વખતે પણ એનાથી કોઈને હાનિ, નુકસાન થાય એવી ભીતિ નથી. એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો યસ્માત ન ઉદ્વિજતે. ત્યાં ભાષ્યકાર કહે છે કે એ શબ્દ સંન્યાસી માટે એટલા માટે છે કે સંન્યાસીને માટે વિધાન થયેલું છે કે સર્વભૂતોને શું કરે છે? અભયમ, અભયનું દાન કરે છે. શ્લોકમાં કહે છે અભયમ સર્વભૂતેભ્યો, સર્વભૂતેભ્યો અભયમ દત્વા નૈષ્કર્મ્યમ સમાચરેત. શું કરે? સંન્યાસીને માટે વિધાન છે કે અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમ સમાચરેત. સમાચરેત ત્યાં વિધિ છે. વિધિ એટલે આમ કરે. કરે એટલે શું કરે? બધાને અભયદાન કરી અને પોતે નૈષ્કર્મ્ય એટલે આત્મ સ્વરૂપના ચિંતનમાં જ રહે, પરમાત્મા ચિંતનમાં જ રહે. એ પ્રકારનું જેને વિધાન હોય એના માટે તો કોઈને ભય થવાનું કારણ નથી. આ અભય દાન એ એમનું એક લક્ષણ છે. અને સાથે અહીંયા જ્ઞાનીની વાત છે, જ્ઞાનનિષ્ઠ છે. જ્ઞાનનિષ્ઠ હોવાથી પણ જેને અભયમાં જ સ્થિતિ છે, અભેદમાં જ સ્થિતિ છે, જેના માટે બીજો કોઈ રહેલો જ નથી, બીજો સત્ય જ નથી, તો ભય તો કેવી રીતે આવે? દ્વૈતાદ્વય ભયમ ભવતી. બીજો હોય, સાચો હોય એને એનાથી હાનિ થવાની, નુકસાન થવાની ભીતિ હોય. તો જ્ઞાનનિષ્ઠ છે માટે પણ એનાથી ડરવાની જરૂર નથી. અને સાથે આ વ્યક્તિને પોતાનું જ્ઞાન બળ છે. જ્ઞાન બળને કારણે પણ એને પ્રાપ્ત કરવાનું બળ, એક બળ છે જ્ઞાન બળ, એ મેળવી લીધું એટલે પણ કોઈથી કાંઈ લાભ લેવાની વૃત્તિ નથી રહી. એ પ્રકારે અહીંયા એક પક્ષેથી કહ્યું કે જ્ઞાની ભક્તના પક્ષથી બધા જ નિર્ભય રહો. તમને ઉદ્વેગ થાય એવું તે કંઈ કરશે નહીં. તો કે કદાચ જ્ઞાની ભક્તથી કોઈને ઉદ્વેગ ન થાય, પણ જ્ઞાની ભક્તને તો થાય ને. ભક્તને તો કોઈનાથી ઉદ્વેગ થાય ને. કેટલાક લોકોને એવું હોય કે ભક્તિ કરે છે, નામ જપ તપ, ખૂબ તપશ્ચર્યા કરી દીર્ઘકાળ સુધી, ઘણા એક પગે ઊભા રહેતા હોય ને ઘણા એક આસને લાંબો સમય બેસતા હોય, ઘણી તપસ્યા છે. કે કોઈ પણ ઘણા મંત્રોચ્ચારણનું એવું તપ કર્યું છે, અનુષ્ઠાન તપ કર્યું, ત્યારે એના મનમાં એક પ્રકારનો અહંકાર આવી જાય
જો સજાગ ન હોય તો અહંકાર આવી અને એનું મન શું કરે? મેં તો આટલું આટલું કર્યું, કોઈને કાંઈ કરવાની ઈચ્છા જ નથી થતી. એટલે બીજાના ઉપર પણ નિયંત્રણ કરે, પોતે કરે અને બીજા પણ એ કરે ન કરે તો એના ઉપર ઉદ્વેગ. એટલા માટે અહીંયા સમજવાનું છે, જ્ઞાની ભક્ત એ છે કે જેને પોતે જે કર્યું છે એની નોંધ પણ નથી. નહીં તો શું થશે? મેં આટલું જ્ઞાન મેળવું, આ મેળવતા નથી, એટલે એના ઉપર ઉદ્વેગ આવી જશે. અથવા કેટલીક વ્યક્તિ એવી હોય કે પોતાને તો ઉદ્વેગ નથી થતો, પણ પોતાનાથી બીજાને ઉદ્વેગ કરાવે. ને આપણા ઘરમાં પણ જોવા મળતું હોય કે પોતે બીજાને કાંકરી ચાળો કર્યા કરે, પણ એના પેટનું પાણી હલે નહીં. એટલા માટે અહીંયા બંને પક્ષે કહેવું પડે, નહીં તો બીજા પ્રકારની વ્યક્તિનો અર્થ થઈ જશે કે એનાથી તો કોઈને ઉદ્વેગ નથી થતો, પણ બીજાથી એને ઉદ્વેગ થાય છે, પરસ્પર થઈ જશે. એટલે કહ્યું, જ્ઞાની ભક્તથી લોકોને ઉદ્વેગ તો નથી થતો, પણ લોકોથી પણ જ્ઞાની ભક્તને અશાંતિ પ્રાપ્ત થતી નથી. એટલે કે એ ભક્તને માટે લોક એટલે સમાજ શું કહે છે, લોકો શું કહેશે, એવો ભય જ્ઞાનીને નથી. એટલે એ પણ કોઈથી ડરતો નથી, પોતાનાથી કોઈને ડરાવે નહીં અને પોતે કોઈથી ડરે નહીં. ડરે નહીં તો પછી જી હજૂર કરતો હશે, બીજા લોકો કે એમ કરતો હશે, તો કે નહીં, દ્રઢ નિશ્ચયી છે. પોતે શું કરવાનું છે એ તો જાણે જ છે. જાણે છે એટલા માટે પોતાના માર્ગે એ દ્રઢતાથી આગળ વધે છે, પણ રસ્તામાં વિરોધી પ્રાપ્ત થાય તો એ વિરોધીથી એનું ચિત્ત ઉદ્વેગ પામતું નથી. એટલે વિરોધી, આ અધ્યાત્મ માર્ગે તો વિરોધીઓ ઘણા રહેલા છે, અને એ વિરોધી એની નિંદા કરે તો સામાન્ય વ્યક્તિને તો શું થાય? કોઈ મારી નિંદા કરે તો મન ઉદ્વિગ્ન થઈ જાય. કદાચ પ્રશંસા કરે એનાથી ફૂલાઈ નહીં જતા હોઈએ, પણ નિંદા કરવાથી, અપમાન તિરસ્કાર કરવાથી તો ઉદ્વેગ થઈ જ જાય છે. પણ જ્ઞાની ભક્તને તો કોઈ નિંદા કરે એનાથી પણ ઉદ્વેગ થતો નથી. કબીરજીનું પદ છે, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન સાબુન પાણી બીનું નિર્મલ હોય સુજાન. હે ને? નિંદક નિયરે રાખીએ, બાજુમાં એને મકાન બનાવી દેવું. નિંદા કરતા હોય ને ત્યારે તમને ઝૂંપડી બનાવી દેવાનું કીધું છે, પણ આપણે જે મકાન બનાવીએ એને બાજુમાં જ રાખવા. કેમ? તો કે જે નિંદા કરશે ત્યારે મારા વિશે કોઈ સારી વાત નહીં કરે, એટલે મારા દોષ જ બતાવશે. તો કોઈ મહાત્માએ કહ્યું, કોઈકને મહાત્માની, કોઈ મોટા ભાગે મહાત્માઓની નિંદા કરનારા ઘણા મળી જતા હોય, તો એમના મુખે એમની નિંદા કોઈ કરતું હશે, એટલે એમણે સજાગતાથી બધી વાતો સાંભળી. એમ નહીં કે આપણે કહીએ કે એ તો એક બોલે, એક કાનેથી સાંભળો ને બીજા કાનેથી કાઢી નાખો, એવી વાત અહીંયા નથી. અહીંયા તો સાંભળે છે, ઉત્તમ શ્રોતા છે. જ્ઞાની ભક્ત ઉત્તમ શ્રોતા છે, સારી રીતે સાંભળે, શાંતિથી સાંભળે છે, બધું સમજે છે, અને પછી પેલા માણસને કહે છે કે હવે આનાથી કાંઈ વિશેષ કહેવાનું હોય તો કહી લે, કારણ કે તારી વાતોને મેં ધ્યાનથી સાંભળી છે, એમાં મેં મારા દોષ જેટલા જોયા છે એનાથી વધારે દોષ હજી તે કહ્યા નથી. હજી આનાથી વધારે મને નથી દેખાતા, તને દેખાતા હોય તો હજી કે, જેથી કરીને એ દોષોને હું દૂર કરી શકું. એટલા માટે કહે છે કે દોષોને દૂર કરવાથી, આમાં નથી સાબુની જરૂર, નથી પાણીની જરૂર છે ને, બિન સાબુન
પાણી વિનું નિર્મલ હોય સુજાન, અંતર નિર્મળ થઈ જાય. અંતર નિર્મળ એટલે દોષો બતાવવાથી નહીં થઈ જાય, પણ આ વ્યક્તિ, આ ભક્ત કેવો છે? દોષો પ્રત્યે સજાગ છે ને દોષોને દૂર કરવા માટે પ્રયત્નશીલ છે. એટલે પોતે પોતાના દોષને જુએ છે, સાથે નિંદા કરનારી વ્યક્તિને બાજુમાં રાખે છે, જેથી એ મને દોષ બતાવે તો સારું કર્યું કે મને દોષ દૂર કરવાની આ ક્ષમતા પ્રાપ્ત થઈ, એને હું દૂર કરીશ. એટલા માટે નિંદકને નિયરે રાખો. અને સાથે બીજું પણ કારણ છે કે નિંદાથી વ્યક્તિ ઉદ્વેગ પામતો નથી, એટલા માટે તો નિંદક રાખે બાજુમાં, દોષોને દૂર કરી શકે એનું પ્રયોજન છે. સાથે બીજું પ્રયોજન છે કે કોઈ આવો જ્ઞાની ભક્ત છે જેને પોતાના ભજનમાં જ રહેવું છે, પોતાના સ્મરણ ચિંતનમાં જ જેને રહેવું છે, એવી વ્યક્તિને જો કોઈ પ્રશંસા કરનારો મળી જશે તો એનો સમય એમાં બરબાદ થઈ જશે. અને એટલા માટે કોઈ નિંદા કરનારો મળશે તો બીજી 4 વ્યક્તિ એની પાસે આવતી રોકાઈ જશે કે આ વ્યક્તિમાં તો આવી ખોટ છે, એટલે 4 વ્યક્તિ કહેશે આપણે ત્યાંથી દૂર રહો. એટલે 4 વ્યક્તિ દૂર રહી એટલે સમય બચી ગયો કે ને. એટલા માટે નિંદકને પાસે રાખે જેથી કરીને પોતાના સમયને બરબાદ ન કરે. એટલે પ્રશંસા કરનારો શું કરે છે? સમય વેડફે છે. એટલા માટે કહે છે કે આપણે પોતાના ભજનમાં રહીએ. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગનને રહેના જી. એને ઉદ્વેગ શું કહેવાય એ જ વસ્તુની ખબર નથી. પોતાનામાં જ મસ્ત છે. પોતાના ભજન સ્મરણ સિવાય જેને બીજું કોઈ લક્ષ્ય નથી, એને કોઈથી પણ ઉદ્વેગ પામવાની જરૂર નથી. એટલે અહીંયા બંને બાજુથી દર્શાવ્યું કે એ લોકોનો ઉદ્વેગ કરતો નથી કે લોક એનાથી ઉદ્વિગ્ન થતા નથી. અને સાથે બતાવે છે બીજા 3 પ્રકારના ઉદ્વેગથી પણ રહિત છે. એટલે જન સમાજ તરફથી આવતા ઉદ્વેગને તો બતાવી દીધો. હવે કે છે પોતાના અંતરમાંથી ઉઠતા, આપોઆપ મનોમન ઉઠે ને, બહારથી તો ઉદ્વેગ નથી પ્રાપ્ત થતો, પણ અંતરમાંથી પણ કેટલીક વૃત્તિઓ એવી છે કે જે મને ઉદ્વિગ્ન કરે. એટલે સુંદર શ્લોક છે. આ જોતા જોતા વિચાર આવ્યો કે પ્રથમ પંક્તિ છે બહારથી પ્રાપ્ત થતા ઉદ્વેગની વાત છે, અને બીજી પંક્તિ અંતરમાંથી ઉઠતા ઉદ્વેગની વાત છે. અને આ સૌથી ખરાબ આ જે વૃત્તિ છે એનાથી ઉદ્વિગ્ન થવું એ વધારે હાનિકારક છે. બહારથી તો ઠીક છે કે લોકો આવશે ને જતા રહેશે અને ફરી મન શાંત થઈ જશે, પણ એ તો લોકોની વચ્ચે રહીએ, લોક વચ્ચે ન રહેતા હોય એને તો એ પ્રશ્ન પણ નથી આવતો. પણ આ જે 3 વૃત્તિ છે, એક અર્થમાં જોઈએ તો 3 વૃત્તિ, બીજા અર્થમાં જોઈએ તો 4 શબ્દ કહેવાય. 2 રીતે અર્થઘટન થશે. તો કહે છે કે આ જે વૃત્તિઓ છે, હર્ષ વૃત્તિ, અમર્ષ, ભય, અને ચોથા અર્થમાં લેવું હોય તો ઉદ્વેગ, અથવા તો હર્ષ, અમર્ષ, ભય રૂપી ઉદ્વેગ, એ 3 ઉદ્વેગ રહિત. એવી રીતે 3 અર્થમાં પણ થશે. 3ને ઉદ્વેગ નામ આપી દેવો, અથવા તો 3 વૃત્તિને જુદી જુદી રાખો તો ઉદ્વેગને ચતુર્થ વૃત્તિ રૂપે લઈ શકાય. તો જો ઉદ્વેગને તમે ચોથો શબ્દરૂપ કહેતા હો તો અર્થ શું થશે કે બહારથી લોકો તરફથી ઉદ્વેગ તો નથી થતો, પણ ઘણા ઉદ્વેગ અકારણ થતા હોય. બહારથી કોઈ નિમિત્ત નથી, પણ મનમાં કંઈક કલ્પના કરી લઈએ અને કલ્પના વશાત મનમાં ચિંતા થઈ જાય, ઉદ્વેગ થઈ જાય, તો એ અર્થમાં ચોથો શબ્દ લઈ શકાય. તો શબ્દ છે હર્ષરૂપી ઉદ્વેગથી રહિત છે.
આ ભક્ત અથવા તો જે ભક્ત હર્ષરૂપી ઉદ્વેગથી રહિત છે એ ભગવાનને પ્રિય છે. હર્ષ શબ્દ છે, હર્ષનો અર્થ છે ખુશ થવું, એટલે કે મનને આનંદિત કરનારી વૃત્તિ. તો કે એમાં ક્યાં વાંધો છે? મનને તો આનંદમાં રહેવું જ જોઈએ, અને આનંદ એ તો બધાને ઈચ્છિત છે. પણ અહીંયા છે હર્ષનો આવેશ. માત્ર હર્ષ એટલે સામાન્ય આનંદની વાત નથી. સામાન્ય આનંદનું નામ છે પ્રસન્નતા, મુદિતા. યોગશાસ્ત્રમાં કહે છે કે એના યોગશાસ્ત્રની ભાષામાં એને મુદિતા શબ્દ છે, કે આ યોગી એ હંમેશા કેવો રહે? મુદિત વદન, મુદિતા ભાવને ધારણ કરી રાખે. તો મુદિતા એટલે પ્રસન્નતા. ક્યારે મુદિતા ધારણ કરવાની? અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ, બંને પરિસ્થિતિમાં વ્યક્તિ પ્રસન્ન રહે એને શું કહેવાય? મુદિતા. મુદિતા એટલે મુખ ઉપર હાસ્ય લાવવું એટલું જ નહીં, પણ મુદિતા એટલે મન ફરિયાદ રહિત. અને મન ફરિયાદ રહિત હોય તો બહાર મુખ ઉપર પણ શાંતિ હશે. શાંતિ એ જ પ્રસન્નતા. એમાં હસતા હોઈએ કે ન હોઈએ. પ્રસન્નતા એટલે હસવું એવો અર્થ નથી. પ્રસન્નતા એટલે મનની શાંતિ, મનનો ગુણ છે. અને પ્રસન્નતા ક્યારે મળે? હમણાં જ કહ્યું, કોઈ પણ વિપરીત ઘટના ઘટે તો પણ મન શાંત છે. એટલું જ નહીં, અનુકૂળ પરિસ્થિતિમાં પણ મન શાંત છે. અનુકૂળ પરિસ્થિતિમાં મોટા ભાગે હર્ષનો આવેશ આવી જવાની સંભાવના રહેલી છે. એટલે અહીંયા કહે છે અનુકૂળ પરિસ્થિતિમાં જે આવેશ આવે, આનંદનો, સુખનો આવેશ, એને કહેવાય હર્ષવૃત્તિ, હર્ષાવેશ. એટલે પરિસ્થિતિ તો બંનેને પ્રાપ્ત થાય, પણ જ્ઞાની પુરુષ એ અનુકૂળ પરિસ્થિતિમાં પણ સમજે છે. જ્ઞાન છે, આગળ જોયું છે. જેને જ્ઞાન છે, કેવું જ્ઞાન છે? સત્યનું અને મિથ્યાનું, સત્યનું, નિત્યનું અને અનિત્યનું જેને જ્ઞાન છે. અને જ્ઞાન છે એટલે શું છે? અનિત્ય સમગ્ર જગત છે. જગત કેવું છે? અનિત્ય, જાણે છે. અને પરમાત્મા જ નિત્ય છે. તો જ્યારે જગત કે જે અનિત્ય સ્વભાવવાળું છે એના તરફથી ઘટના ઘટે, જગતમાં બધી બે ઘટનાઓ ઘટવાની જ છે, તો જગત તરફથી જ્યારે કોઈ સારી ઘટના, અહીંયા હર્ષની વાત છે, એટલે અનુકૂળ ઘટના ઘટે ત્યારે પણ એને સદાય સ્મરણમાં છે કે આ ઘટના પણ અનિત્ય છે, એટલે કે રહેવાની નથી. એટલે અનિત્યતાનો વિચાર કરે તો એને હર્ષનો આવેશ આવી જાય નહીં. એટલે પ્રસન્ન થશે. પણ જે આપણે ખુશીમાં ઉછળી પડતા હોઈએ એ એક પ્રકારે આ કહે છે કે હર્ષ, અમર્ષ, ભય એ ત્રણેય જે આવેશ છે, ત્રણેય આવેશાત્મક વૃત્તિ છે. અને આવેશાત્મક વૃત્તિ જ એ મનનો રોગ છે. તમે જુઓ કે એ વૃત્તિમાં અંતરમાં શું પરિવર્તન આવે. જે પરિવર્તન રોગીને રોગ થાય ત્યારે આવે એ જ પરિવર્તન આ ત્રણેય વૃત્તિમાં ઉઠે છે. જ્યારે આપણા શરીરમાં તાવ આવે, શારીરિક રીતે જોઈએ કે તાવ આવે ત્યારે પરિસ્થિતિ કેવી થાય છે? સામાન્ય કરતાં પરિસ્થિતિ એટલે મનની સ્થિતિ જુદી હોય. શરીરમાં કોઈ રોગ થાય તો મનની સ્થિતિમાં ચઢાવ ઉતાર આવી જાય. એવી જ રીતે હર્ષ, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને જો મનમાં ચઢાવ, આમાં ઉતાર નહીં, આમાં શું આવે? ચઢાવ. ચઢાવ આવે ત્યારે ચઢાવ ઉતારની સ્થિતિને શું કહેવાય? રોગનું લક્ષણ.
તાવ વખતે થાય છે ને કે ચઢાવ ઉતારની સ્થિતિ થાય. તાવ ચઢે તો મનમાંય ચઢાવ, તાવ ઉતરે તો મનની શાંતિ પણ પાછી આવે, ફરી પાછો તાવ ચઢે મનની અશાંતિ. એવી જ રીતે હર્ષ અનુકૂળ સ્થિતિ આવી તો એટલો બધો આનંદ કે જાણે આપણે કહીએ ને કે હર્ષના આંસુ, હરખના આંસુ આવી જાય. પોતાનો પુત્ર એ વિદેશથી આવે છે અને આવશે 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 અને આવી ગયો જોઈને શું થાય? હરખના આંસુ આવી જાય. એની મમ્મીને પૂછે કે કેમ રડે છે? દીકરો તો આવ્યો ને તારે રડવાનું શું કારણ છે? તો કે આ તો કાંઈ દુઃખના નથી, હરખના આંસુ છે. એવી રીતે હરખના આંસુ એને જ અહીંયા શું કહે છે? હર્ષનો આવેશ. પણ આવ્યો તો ખુશ થવાય, સરસ તું આવ્યો, પણ જ્યારે હરખના આંસુ આવે ત્યારે એ હર્ષથી રડનાર વ્યક્તિ ફરી દુઃખથી પણ રડશે, જશે ત્યારે ફરી રડશે. જ્ઞાની ભક્તને કોઈ હરખના આંસુ નથી આવતા એટલે દુઃખના આંસુ પણ નથી આવતા. એટલા માટે સમત્વ ભગવાન વારંવાર કહે છે ને. તો એ પ્રકારે જે હર્ષના આવેશમાં ન આવે એને શું કહેવાય? એ ઉદ્વેગ રહિત, એ ભક્ત છે. એટલે એવા પ્રકારની સ્થિતિને પ્રયત્નપૂર્વક બનાવવાની કે અનુકૂળ સ્થિતિ આવે ત્યારે પણ એમાં ફૂલાઈ ન જાવ, ફૂલાઈ જઈએ ને. આનંદમાં આપણી અંદરની નસે નસમાં જાણે કે એક એક પ્રેશર આવતું હોય ને, ફૂલાતા હોઈએ એવું લાગે ને. કેટલું થોડું ધન વધી જાય તો વ્યક્તિ ફૂલાઈ જાય, આપણે કહીએ છીએ. તો ફૂલાઈ જાય એ ફરી પાછો સંકોચાઈ જાય. એટલા માટે જ્ઞાની ભક્તની સ્થિતિ બતાવે છે કે જેને હર્ષનો આવેશ નથી આવતો, કારણ કે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એમાં હર્ષાવેશ ક્યારે આવે? તો કે જ્યારે એ વ્યક્તિને એ પરિસ્થિતિથી કંઈ લાભ થતો હોય તો જ હર્ષાવેશ આવે. પુત્રનું દ્રષ્ટાંત જોયું કે જ્યારે પુત્ર પ્રાપ્ત થયો તો પુત્ર પ્રાપ્તિનો લાભ થયો ને. અત્યાર સુધી પુત્ર નહોતો, હવે આવ્યો, સાથે રહેવાનો લાભ થશે. રહેવાનોય લાભ છે, કદાચ પૈસે ટકે મદદ કરે ન કરે, પણ એટલા દિવસ તો સાથે રહીશું, તો સાથે રહેવાનો લાભ મળ્યો. જ્યારે જ્ઞાની પુરુષ માટે હવે કોઈ લાભ મેળવવાનો રહ્યો જ નથી. યલ્લાભાત ન પરો લાભ. આત્મબોધમાં કહે છે યલ્લાભાત ન પરો લાભ. જેને એવો લાભ પ્રાપ્ત થઈ ગયો કે એનાથી વધુ લાભ મળી શકે એમ જ નથી, તો હવે અનુકૂળ પરિસ્થિતિમાં લાભ છે એવી વૃત્તિ નથી, એટલે હર્ષાવેશ આવતો નથી. આ બધા વિચાર કરીએ ત્યારે આપણે હર્ષના આવેશથી મુક્ત થઈએ. નહીં તો સમજી જ લેવાનું કે હર્ષના આવેશની જેમ જ શોકનો આવેશ પણ આવશે. એટલા માટે જ્ઞાની ભક્ત એનું આ એક લક્ષણ છે. સાથે બીજું બતાવે છે અમર્ષ. હર્ષ અમર્ષ. અમર્ષ, અ એટલે નહીં, મર્ષ, મર્ષણ. મર્ષણ એટલે સહન કરવું, મર્ષણ. અને અમર્ષ એટલે જે સહન કરતો નથી, અસહિષ્ણુ. સહિષ્ણુ, અસહિષ્ણુ. સહિષ્ણુ એટલે જે સહન કરી શકે, અને અસહિષ્ણુ એટલે શું? જે સહન કરી શકે નહીં. શું સહન ન કરી શકે? તો કે દુઃખ આવે તો કે દુઃખની વાત તો નથી. દુઃખ તો પ્રતિકૂળ ઘટના ઘટે અને જે પ્રાપ્ત થાય એ દુઃખદ સ્થિતિ છે. અને એમાં તો હર્ષની સામેનો દ્વંદ્વ શું છે? શોક. એટલે ભગવાને એક દ્વંદ્વનું નામ આપી અને બીજા દ્વંદ્વને સમજી લેવાનું કહી દીધું. જેને હર્ષાવેશ ન આવે એને શોકાવેશ પણ ન આવે.
ભક્ત છે. એટલે અત્યારે આ વિચાર આવ્યો કે ભગવાને કેમ અહીંયા અમર્ષ લીધું તરત જ, હર્ષ પછી કેમ શોક ન લીધું? તો ભગવાન સમજે છે કે આ તો જ્ઞાની ભક્તની વાત છે અને એનું શ્રવણ કરનારો એ થોડોક બુદ્ધિમાન તો હશે જ, હે ને? એટલા માટે હર્ષની સાથે એનો દ્વંદ્વ લઈ લેવાનો જોડકું કે હર્ષના આવેશથી મુક્ત, શોકના આવેશથી પણ મુક્ત છે. અનુકૂળ ઘટના એને ફૂલાવે નહીં અને પ્રતિકૂળ ઘટના એને હતાશ નિરાશ ન કરે. એ બંને શબ્દ, બંને અર્થ એની સાથે જશે. સાથે બીજો નવો શબ્દ આપે છે અમર્ષ, અસહિષ્ણુ. એટલે હવે દુઃખદ સ્થિતિની વાત તો છે નહીં, એટલે દુઃખને સહન કરે છે એવો અર્થ નહીં થાય. પણ સહન કરવાનું એટલે કેવું સહન? તો કે અહીંયા એક અર્થમાં અસૂયા એવો પણ અર્થ થશે કે જ્યારે બીજા કોઈને મારાથી આગળ જોઉં, કોઈની પ્રગતિને જોઉં, ત્યારે મનમાં જે ઈર્ષાનો ભાવ જન્મે છે, એ ઈર્ષાને જે સહન કરે એને કહેવાય સહિષ્ણુ, મર્ષ. પણ જે આવા ઈર્ષા ઇત્યાદિ ભાવને સહન નથી કરતો એને શું કહેવાય? અમર્ષ. અમર્ષ એટલે અસહિષ્ણુ, અસહનશીલ. એટલે બીજાની પ્રગતિ જોઈને જેના પેટમાં તેલ રેડાય, અગ્નિ થાય, હે ને? આપણા બધા શબ્દ પ્રયોગ છે વ્યવહારિક રીતે, આપણે બોલીએ જ છીએ કે એને મારી ઉન્નતિ સહન ન થઈ. ઉન્નતિ સહન ન થઈ ત્યારે જેને સહન ન થાય એને શું થાય? અંતરમાં શાંતિ હોય, એને અંતરમાં અગ્નિ હોય, તાપ લાગતો હોય. એટલે એક મહાત્માએ સરસ કીધું છે કે ભગવાનને આવા કષ્ટવાળી જગ્યાએ રહેવાનું ગમતું નથી, જે તપ્ત જગ્યા છે. ભગવાન તપ્ત જગ્યામાં ન રહે, તપેલી જગ્યાએ. ભગવાનને ક્યાં રહેવું ગમે? તો કે શિવજી છે એને હિમાલયમાં ગમે. હિમાલય કેવી જગ્યા છે? શાંત, શીતળ, ઠંડી, નિર્મળ જગ્યા. તો ભગવાન શિવના ભક્ત હોય તો અંતર પણ કેવું બનાવવું પડશે? હિમાલય જેવું. અને ભગવાન વિષ્ણુના ભક્ત હોય, રામના હોય કે કૃષ્ણ ભક્ત હોય કે કોઈ પણ બીજા ભક્ત હોય તો ભગવાન નારાયણ ક્યાં વાસ કરે? ક્ષીરસાગરમાં. મહાત્માઓની દ્રષ્ટિ જો, મને તો આ બધા દ્રષ્ટાંતો વાંચું ને તો મને એટલો બધો એના ઉપર ભાવ થાય કે એમનું ચિત્ત કેટલું ઉચ્ચ કક્ષાનો વિચાર કરે કે એના બીજો કોઈ વિચાર જ ના આવે. એક શબ્દ લઈએ ને એને સીધો જોડી દે, કોઈ પણ રીતે ભગવાન સાથે જોડી દે. તો ક્યાં રહીએ? ક્ષીરસાગરમાં. ક્ષીરસાગરમાં શેષ શૈયા પર બિરાજે છે. સાગરની તો ઠંડક છે જ, પાણી જળની ઠંડક તો હોય, અને સાથે શેષજી એનું બિછાનું, ગાદલું પોચું, હે ને? અને એવા શેષ શૈયા પર જે વાસ કરે એને આવા તપ્ત હૃદયમાં વસવાસ કરવો ગમે નહીં. કે જે કોના તાપથી તપેલું છે? ઈર્ષાનો અગ્નિ જેના અંતરમાં બળતો હોય, જેના અંતરમાં અસૂયા છે, જેના અંતરમાં અમર્ષ રહેલો હોય, ત્યાં ભગવાન વાસ ન કરે. એટલે અર્થ લેવાનો કે ભક્ત હોય એના અંતરમાં તો શીતળતા હોય, ઠંડક હોય, શાંતિ હોય. એટલે અમર્ષ એના હૃદયમાં ન હોય. અમર્ષ શું છે? ઉદ્વેગ છે. એ અગ્નિ સતત બળતો નથી. પેલી વ્યક્તિને જુએ, એની વાતો સાંભળે અને અંતરમાં બળતરા. અગ્નિ એટલે બળતરા. એટલે આપણે કોઈને માપવાના નથી, આપણા જ મનને જોવાનું કે મારું મન ક્યારે બળતરા કરે છે. કોકને આગળ કોઈ પણ ક્ષેત્રમાં, ધનના ક્ષેત્રમાં હોય, વિદ્યાના, સત્સંગ કરતા હોય તોય થઈ શકે, સેવાના ક્ષેત્રમાં હોય, હે ને? મારાથી વધુ સેવા કરે એટલે મને બળતરા થાય, મારા કરતાં એને વધુ યાદ આવે તો મને બળતરા થાય, સત્સંગ બહુ વધારે નિયમિત કરે તોય મને બળતરા થાય.
આમાં કંઈ ક્ષેત્ર બદલી જાય પણ બળતરા બદલતી નથી. વ્યવહારમાંથી બળતરા કરતા કરતા આવ્યા તો અધ્યાત્મમાંય ચાલુ. એટલા માટે પોતાના મનને જોવાનું છે ને. આપણે કહેતા હોઈએ કે લોકો ઉત્સવો થાય ત્યારે ગીતા જયંતિ હોય તો ઘણા બધા ગીતાજીના પાઠ કરવા આવે. પોતે ન આવી શક્યા એટલે એની બળતરા શું કરે? ગુણમાં દોષને જુએ, એ બળતરા છે. કદાચ કહે નહીં પણ પોતાના મનને જોવાનું કે પોતે જઈ ન શક્યા એની બળતરા બીજા ઉપર ઠાલવે. તો અમર્ષ એ બધા જ ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં તો એ વધારે સૂક્ષ્મ બનતો જાય, કારણ કે આ સૂક્ષ્મ જગત છે, સૂક્ષ્મ વસ્તુઓ છે. એટલા માટે અમર્ષને પોતે જ પકડી શકે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિની પ્રગતિ જોવું. કોઈ સાધુ સંન્યાસીની આગળ વાત કરી, નિંદા કેમ કરે? બળતરા થાય. પોતે એ માર્ગે આગળ વધી ન શક્યા, તમે કેમ સમાજ છોડીને નીકળ્યા? અમે તો ન છોડી શક્યા, તમે કેમ નીકળ્યા? તમે કેમ માર્ગ બદલ્યો? એ પેટમાં તેલ રેડાય અને એનો અમર્ષ. ત્યારે ભક્તને માટે તો જ્ઞાન છે. એટલા માટે સર્વને આત્મભાવે જ જે વ્યક્તિ જુએ છે, કોઈ આગળ નહીં પાછળ નહીં, કારણ કે કોઈ નાનું નથી ને મોટું નથી. બધામાં એક સમાન રીતે પરમાત્મા વાસ કરે છે. એની દ્રષ્ટિ એ હૃદયમાં રહેલા પરમાત્મા તરફ છે. તો પછી એને અમર્ષ આવવાની સંભાવના નથી. અને જો હું સાધક હોઉં, મારા માટે આ તો લક્ષણો છે, એટલે જો હું સાધક હોઉં, અમર્ષ થતો હોય તો સ્વીકારી જ લેવાનું કે મને થાય છે. થાય છે તો ઉપાય કરવાના. ઉપાય શું છે? તો કે આ અધ્યાત્મ યાત્રા છે. આ યાત્રામાં આવનારો વ્યક્તિ સાધક છે. અને સાધક હોય, યાત્રા કરે છે, તો યાત્રામાં જે નિયમ હોય એનું પાલન કરવાનું. યાત્રામાં શું નિયમ છે? તમે હિમાલય યાત્રા કરતા હો તો કોઈ બિચારો લાચાર પરાધીન છે, એ વ્યક્તિને શું કરે? બધા જ કોઈ પણ ઉપાય સહાય કરીને આગળ વધારે. અને જે આગળ નીકળી ગયેલો છે એને જોઈને બધાને આનંદ થાય કે અમે તો ન કરી શક્યા પણ તમે દર્શન કરીને પાછા આવ્યા. ત્યારે આપણને એના માટે અમર્ષ ભાવ નથી. શું ભાવ છે? આનંદનો ભાવ છે. અમે દર્શન ન કરી શક્યા, અમારી અસમર્થતા હતી, પણ તમે તો દર્શન કર્યા. એટલે વાહન જતું હોય તો વાહનનો નિયમ શું છે? આપણે આગળ જઈ શકતા નથી તો જમણો હાથ બહાર કાઢે અને શું કે? આગળ ચાલો, આગળ ચાલો, અમારાથી ગાડી ફાસ્ટ ચાલતી નથી. તો ત્યારે આગળ ગયેલી વ્યક્તિ, એને આપણે એની ઈર્ષા ન કરી. શું કર્યું? આગળ જવામાં સહાય કરી. આગળ ગયેલા હતા એની પ્રશંસા કરી. તો અમર્ષ નહીં થાય. કારણ કે વ્યવહારના ક્ષેત્રમાં કોઈક આગળ હોય, કોઈ પાછળ હોય, એવું તો થવાનું જ છે. બધાનું સામર્થ્ય જુદું જુદું છે. તો સામર્થ્ય જુદું છે ત્યારે આગળ ગયેલો છે એની પ્રશંસા કરી, એની પાસેથી શીખવું અને હું પણ આગળ ચાલું. અને જે પાછળ રહી ગયેલો છે એને સહાય કરું, અને જે મારી સાથે ચાલે છે એને મદદ કરું. આવી રીતે જે આ બધામાં અસમર્થ છે તો બીજાને આગળ જવા દઉં. એ પ્રકારે અમર્ષ થવાની જે અંદર વૃત્તિ ઉઠે એ ઉદ્વેગથી વ્યક્તિ શાંત થશે. અને અમર્ષ રહિત ચિત્ત હોય તો જ એમાં ભગવત સ્મરણ થઈ શકે. નહીં તો આ એક જ વૃત્તિ એ હું જ્યાં છું ત્યાંથી મને મારી અધોગતિ કરાવનાર બની શકે. એક દ્રષ્ટાંત છે કે અમર્ષ કોને કહેવાય? આપણે કદાચ સામાન્ય પીડા તો આપણી જોઈ હશે, પણ આ તો અમર્ષ ભગવાન કોને કહે છે? તો કે કોઈ એક બાજુમાં પડોશી હશે ને એની ઈર્ષા, એટલે એને શત્રુભાવ એને હશે એના માટે. અને આ વ્યક્તિએ નક્કી કર્યું કે કોઈ પણ ઉપાયે
મારે એનો કાંટો કાઢવો છે. હવે મારું એવું સામર્થ્ય તો નથી કે હું એની સામે બાયો ચડાવું. એટલે વિચાર્યું કે તપ કરું. તપ કરી ભગવાનને પ્રસન્ન કરી એવી વિદ્યા મેળવું કે એને કાંટો કાઢી નાખો કોઈ પણ રીતે. એ શત્રુભાવ શું છે? અંદર રહેલો અમર્ષ બતાવે છે. અને એટલે તપશ્ચર્યા કરી. ઘણા બધા કરતા હોય ને, બધા રાક્ષસી વૃત્તિ, રાક્ષસો બધાએ તપ ખૂબ કર્યું છે. હિરણ્યકશિપુએ કેટલું તપ કર્યું, પણ બીજાને હાનિ કરવા માટે. અને આણે પણ એવું તપ કર્યું ને ભગવાન પ્રસન્ન પણ થયા. પ્રસન્ન થયા એટલે એમને કે તું જે ઈચ્છે તે હું આપવા માટે તૈયાર છું, માગ. તો કે છે કે ભગવાને એને એક બોનસ આપ્યું કે હું તને એવું વરદાન આપીશ કે તું જેટલું માગે એનાથી બીજાને એના કરતાં 2 ગણું મળે. તો કે એમ? તો કે ભગવાન મારી એક આંખ ફોડી નાખો એટલે પડોશીની 2 આંખ ફૂટી જશે. ભગવાન કે તથાસ્તુ. મારા ઘરની સામે એક કૂવો આપો એટલે હું એક આંખે તો બહાર નીકળું એટલે મને તો કૂવો દેખાશે, પણ પેલાને 2 કૂવા મળશે એટલે 2 આંખો નથી એટલે બહાર નીકળે તો સીધો કૂવામાં પડી જાય. તો આ છે અંતરની અત્યંત અમર્ષ અવસ્થા. અને એવું બધે ઘણી જગ્યાએ જોવા મળતું હોય. આ શત્રુતા શું છે? અંદર રહેલો અમર્ષનો જ ભાવ શત્રુ રૂપે બહાર પ્રગટ થાય. અને એ બહાર તો શત્રુ ઊભા કરે પણ એ મારો જ શત્રુ બની જાય. એટલે ભગવાન કહે છે અમર્ષથી રહિત થાઓ. એ રીતે આ એક ઉદ્વેગને, 2 ઉદ્વેગને દર્શાવ્યા. ભયરૂપી ઉદ્વેગને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.